સરદાર @ 150 યુનિટી માર્ચનો કરમસદથી કેવડિયા સુધી આજથી પ્રારંભ થવાનો છે વિદ્યાનગર શાસ્ત્રી મેદાને। આજે બે મુખ્યમંત્રી, એક ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જંગી જનસભા સંબોધી અને ત્યારબાદ યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રાને ફ્લેગ ઓફ કરશે। સૌથી પહેલાં તો અત્યારે બંને મુખ્યમંત્રી અત્યારે કરમસદ ખાતે સરદાર સાહેબના નિવાસ સ્થાને અત્યારે આવી પહોંચ્યા છે અને બંને મુખ્યમંત્રી અત્યારે સરદાર સાહેબના આજે નિવાસ સ્થાન છે તેની મુલાકાત કરી અને અત્યારે પ્રતિમાને પણ તેઓએ સૂતરની આંટી પહેરાવી અને નમન કર્યા છે। ખાસ મહત્વનું છે કે અહીંયા બાદ કાર્યક્રમ પતાવ્યા બાદ સીધા જ જશે જનસભા સંબોધવા માટે અને જનસભા સંબોધિત કર્યા પછી તે સીધા જ જે યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રા નીકળવાની છે તે પદયાત્રાનું ફ્લેગ ઓફ કરાવશે। ખાસ કરીને અત્યારે કરમસદ ગામ છે તે અત્યારે ચુસ્ત બંદોબસ્તની અંદર અત્યારે ગોઠવી દેવામાં આવ્યું છે। પોલીસનો અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે સમગ્ર જે રૂટ છે તેની પર પણ પોલીસનો અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એટલે જે કહી શકાય છે કે અત્યારે અર્બન ગુજરાતની ટીમ એ અત્યારે સરદાર સાહેબના નિવાસ સ્થાને પહોંચી છે ત્યારે બંને જે મુખ્યમંત્રી છે એ બંને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ અત્યારે ખાસ સરદાર સાહેબના નિવાસ સ્થાનની મુલાકાત રહી રહ્યા છે અને વિદ્યાનગર સરદાર સાહેબને નમન કર્યા બાદ સીધા જ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આશરે 50,000 જેટલી જનમેદનીને જનસભા સંબોધિત કરશે અને જનસભા સંબોધિત કર્યા બાદ જે રાષ્ટ્રીય પદયાત્રા છે તેનું ફ્લેગ ઓફ કરાવશે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા છો। કેમેરામેન નક્ષી પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન નિંગુ, અર્બન ગુજરાત।